નમસ્કાર મિત્રો, કેળવણી નિરીક્ષક પરીક્ષાના ભાગરૂપે આપણે વિડીયો સિરીઝ જોઈ રહ્યા છીએ. તેમાં આપણે કેટલીક અગત્યની સંસ્થાની વાત કરી રહ્યા હતા, શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શિક્ષણને લગતી. તો આજે આપણે વાત કરીશું ડાયટ. મિત્રો, ડાયટ છે એનો સંપૂર્ણ પરિચય આપણે જોઈએ તો ડાયટનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. જેનો આપણે પરિચય જોઈએ તો ડાયટ છે એ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની આ સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ અંતર્ગત આ ડાયટની સ્થાપના થઈ છે. મોટાભાગે ગુજરાતમાં 1990થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો GCRTના હાથ હેઠળ કામ કરી રહ્યા છે. પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રોમાં હાથ ધરવાના જે કાર્યક્રમો છે એના માટે પાયાના સ્તરે શૈક્ષણિક તાલીમ અને સાધનરૂપની જે સહાય પૂરી પાડવાની હોય એ કાર્ય ડાયટ દ્વારા કરવામાં આવે છે. જે તે જિલ્લાના શિક્ષકોની તાલીમની વ્યવસ્થા કરવી અને તાલીમ આપવાનું સંપૂર્ણ આયોજન કરવાનું કામ પણ ડાયટનું છે. GCRTના વખતના આયોજન અને સૂચના મુજબ પણ અન્ય જે કામગીરી આવે એ કાર્યક્રમનો અમલ કરવાનું કામ ડાયટ કરે છે. તો આ હતા ડાયટના ધ્યેયો. હવે આપણે જોઈએ ડાયટના મુખ્ય કાર્યો. તો પહેલું કામ છે એનું તાલીમનું. તાલીમ મુખ્ય બે પ્રકારની છે. પૂર્વ સેવાકાલીન તાલીમ કે જે નિર્ધારિત સમયમાં પૂરી કરવાની હોય છે, એટલે કે આપવાની હોય છે. અને બીજું સેવાકાલીન તાલીમ છે કે જે નિરંતર શિક્ષક જે સેવામાં જોડાયેલા છે એ શિક્ષક મિત્રોને અને અન્ય શિક્ષણ સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને એ જે તાલીમ આપવાની હોય છે એનું કામ નિરંતર ચાલતું આવે છે. બીજું અગત્યનું કામ છે સાધન સહાય અને વિસ્તરણનું કામ. ડાયટ દ્વારા નીચેની કામગીરી આ હેડ હેઠળ થતી હોય છે. અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને આયોજન પૂરા પાડવાના, અભ્યાસક્રમ આધારિત પૂરક સાહિત્ય પૂરું પાડવું અને તેનું નિર્માણ કરવું, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન વ્યવસ્થા પૂરી પાડવી, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો, શૈક્ષણિક પ્રશિક્ષણ માટે સાહિત્ય અને માર્ગદર્શિકા પૂરી પાડવી. સમયાંતરે ગુણવત્તા ચકાસણીનો રિપોર્ટ પણ ડાયટ દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે. શૈક્ષણિક આયોજન તૈયાર કરવા, શૈક્ષણિક કાર્યક્રમોના રિપોર્ટ તૈયાર કરવા. તો આ બધા કાર્યો ડાયટ કરતી હોય છે. ડાયટના અન્ય જે કાર્ય છે 3 નંબરનું એ છે સંશોધનનું કાર્ય. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો સંશોધન માટેની અગત્યની કામગીરી કરતા હોય છે, જેમાં ડાયટ ફેકલ્ટી દ્વારા સંશોધનો થતા હોય છે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતા શિક્ષકો, તાલીમાર્થીઓ, નિરીક્ષકો દ્વારા સંશોધનો હાથ ધરવામાં આવતા હોય છે. તેમને સંશોધન સંબંધી માર્ગદર્શન પણ ડાયટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત સિદ્ધિ જે શૈક્ષણિક સિદ્ધિ હોય છે એના જે સર્વેક્ષણો આવતા હોય છે, તો એ આપણે નાસની વાત કરીએ તો નેશનલ અચીવમેન્ટ સર્વે છે, બરાબર, ગુજરાત અચીવમેન્ટ સર્વે છે. આ બધા સર્વેક્ષણો જે થયા એનું સીધું એ ડાયટ છે એ સંચાલન કરતી હોય છે. નિરીક્ષણ કરી નવીનતાઓ શોધવાનો અને એનો પ્રચાર કરવાનો પણ કામ કરે છે. સંસ્થાની પત્રિકા, સામાયિકો, બુલેટિનો વગેરે પ્રસારિત કરે અને લેખ હોય એને પણ શૈક્ષણિક લેખ દ્વારા એ શૈક્ષણિક સિદ્ધિની પણ માહિતી આપે છે. અન્ય જરૂરી કામગીરીમાં GCRTના માર્ગદર્શન અને નેજા હેઠળ જે પણ કોઈ કામગીરી પૂરી કરવાની હોય એ પૂરી કરવાની છે અને એની સંપૂર્ણ જવાબદારી એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નિભાવે છે. ડાયટના જો વિભાગો જોઈએ તો ડાયટના અલગ અલગ વિભાગો છે. એમાં પહેલો વિભાગ છે પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, જેને PSTE અથવા પૂર્વ સેવા શિક્ષણ શાખા કહેવામાં આવે છે. આ વિભાગ દ્વારા સેવા પ્રશિક્ષણનું કાર્ય થાય છે, જેમાં PTC એટલે કે જે વર્ષ 2012થી હવે DLED તરીકે ઓળખાય છે. તો એ DELED એનો સંપૂર્ણ વહીવટ આ વિભાગ PSTE કરે છે. પછી વિજ્ઞાન મેળા, યોગ શિબિર, વાચન શિબિરનું પણ આયોજન એ પૂર્વ સેવા શિક્ષણ શાખા દ્વારા થાય છે. બીજી શાખા છે ડાયટની, એ છે કાર્ય અનુભવ શાખા. તો વર્ક એક્સપિરિયન્સ શાખા છે એમાં કોઠારી શિક્ષણ પંચ અને ઈશ્વરભાઈ પટેલ સમિતિ દ્વારા જે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય જે સૂચવવામાં આવેલું એની કામગીરી થાય છે. આ ઉપરાંત આ વિભાગ TLMનું નિર્માણ કરવું, તાલીમાર્થીઓ અને શિક્ષણને TLM માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું,
અને સમયાંતરે TLMનું પ્રદર્શનનું આયોજન પણ એ કાર્યાનુભવ શાખા કરે છે. એ છે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ, જેને DRU શાખા કહેવામાં આવે છે, જે જિલ્લા સંસાધન શાખા પણ કહેવાય છે. શિક્ષણ માટે વિવિધ સ્ત્રોતમાંથી સરળ સ્ત્રોત આ શાખાને મળે તે મુખ્ય ધ્યેય છે. એટલે કે શિક્ષણ માટે જે સ્ત્રોત મળ્યા છે એ સ્ત્રોત, એમાંથી સરળ સ્ત્રોત શિક્ષણ માટે મળે એના માટે આ શાખાનો ધ્યેય છે. આ શાખા સાક્ષરતા અભિયાન માટે સાહિત્યનું નિર્માણ કરે છે. આયોજન અને તાલીમનું સાહિત્યનું સર્જન એ આ કરતી હોય છે. જનજાગૃતિના કાર્યક્રમ કરવા, શાળામાં વૈકલ્પિક શિક્ષણ માટેની તાલીમનું આયોજન કરવું અને એનું અમલીકરણ કરવાનું પણ કાર્ય એ DRU શાખા નિભાવે છે. આ ઉપરાંત જેન્ડર શિક્ષણ, વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમો પણ આ શાખા દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યાર પછીની શાખા જોઈએ તો સેવા અંતર્ગત શિક્ષણ શાખા, એટલે કે IFIC. પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે સેવાકાલીન તાલીમનું આયોજન કરવાનું કામ આ શાખા કરે છે. આચાર્ય નવસંસ્કરણની તાલીમ હોય, મૂલ્યાંકન પત્રની રચના હોય, નવનિયુક્ત તાલીમ હોય, સંકલિત શિક્ષણ હોય, યોગ શિક્ષણ, કલા શિક્ષણ, આંગણવાડી કાર્યકરની તાલીમ હોય કે પછી બાળ મિત્રનો તાલીમ વર્ગ હોય, અથવા આ સિવાયના અલગ અલગ તાલીમ વર્ગોનું પણ આયોજન એ સેવા અંતર્ગત શિક્ષણ શાખામાં થતું હોય છે. પાયાની સામગ્રી વિકાસ શાખા MDE છે, એની અંદર શિક્ષણ માટે સહાયક સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં આદિવાસી બોલીના વિશિષ્ટ શબ્દો, ગુજરાતી ભાષાના વિશિષ્ટ શબ્દો, સંશોધન પુસ્તિકાઓ, અભ્યાસક્રમના જુદા જુદા મોડ્યુલ, તાલીમની માર્ગદર્શિકાઓ વગેરે સાહિત્ય રચનાનું કામ એ MDE શાખા કરે છે. ત્યાર પછી શૈક્ષણિક તકનીકી શાખા, એટલે કે ET વિભાગ. મિત્રો, ડાયટનો જે ET વિભાગ છે એ કોમ્પ્યુટરનો ઉપયોગ, ICTનો ઉપયોગ અને આ ઉપરાંત ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી જે આવતી હોય છે એના શૈક્ષણિક વિડીયો, શૈક્ષણિક ઓડિયો અને આ ઉપરાંત જે આપણે દીક્ષા પોર્ટલની અંદર વિડીયોઝનું નિર્માણ કરવાનું કાર્ય છે એ પણ ET શાખા દ્વારા કરવામાં આવતું હોય છે. આ આયોજન અને વ્યવસ્થાપન શાખા, જે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે, એ સમગ્ર વર્ષના કાર્યક્રમનું સંકલન કરવાનું કાર્ય કરે છે, આયોજન કરવાનું પણ કાર્ય કરે છે, શૈક્ષણિક કાર્યક્રમના અહેવાલ બનાવીને એના પ્રકાશિત કરવાનું કાર્યક્રમ કરે છે અને ક્રિયાત્મક સંશોધન માટે જરૂરી વિચાર તૈયાર કરવાનું છે અને એ ક્રિયાત્મક સંશોધનના વર્ગો પણ એ લેતા હોય છે અને આ માટે શિક્ષકોને ટ્રેનિંગ પણ આપતા હોય છે અને તેના જે તાલીમ વર્ગો છે એનું આયોજન થતું હોય છે. તો મિત્રો, આ હતો ડાયટનો સંપૂર્ણ પરિચય કે જે આપણે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો આવતા વિડીયો સુધી રજા આપશો. આભાર. જો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની આપને માહિતી મળી રહે. થેન્ક યુ સો મચ.